રાજકોટ નાગરિક સહકારી બેંકના સતત ત્રીજા કૌભાંડનો પર્દાફાશ થતાં ખાતેદારોમાં ભારે ચકચાર મચી જવા પામી છે। રાજકોટ નાગરિક સહકારી બેંકના અનેક કૌભાંડો બહાર આવ્યા છે, ત્યારે હાલ સતત ત્રીજા કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાજકોટ નાગરિક બેંકના 3 લાખથી વધુ સભાસદોને તેમના અધિકારીઓથી વંચિત રાખીને ખુદ બેંકના જ શાખા વિભાગ સમિતિના સભ્યો, ડેલિકેટ સ્ટાફ વગેરે એકાદ હજાર લોકોએ પોતાના નામે 1 લાખથી માંડીને 25 લાખ સુધીના શેરો ખરીદી કરીને વર્ષે 18% ડિવિડન્ડ મેળવીને મોટું કૌભાંડ આચર્યાનો નાગરિક બેંક બચાવો સંઘના મહામંત્રી વિબોધ દોશીએ આક્ષેપ કર્યો છે। વિબોધ નવીનચંદ્ર દોશી છું। 1989થી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં લીગલ રિટેનર તરીકે જોડાયેલો હતો અને 2008થી લો મેનેજર હતો। અત્યારે નાગરિક બેંક બચાવો સંઘ દ્વારા જે કાલબાદેવીના 25 ફ્રોડ છે ને જૂનાગઢના 35 ફ્રોડ છે એની સામે ઝુંબેશ ચાલી રહી છે અને નાગરિક બેંક બચાવો સંઘ જે ચંદુબા પરમારના અધ્યક્ષ સ્થાને બન્યું છે એમાં મહામંત્રી તરીકે હું જવાબદારી સંભાળું છું। અમારી કામગીરીમાં એક અતિ મહત્ત્વનો મહાકૌભાંડ એવું બહાર આવ્યું કે જે ભારતભરની અંદર સહકારી જગતમાં આવું ક્યારેય અકલ્પનીય, વિશ્વસનીય કૌભાંડ બહાર થયું જ નથી। એવું રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વધારાની શેર મૂડીનું કૌભાંડ કે જેની અંદર નાના માણસો, મધ્યમ માણસો, શેર હોલ્ડરોને વંચિત રાખવામાં આવ્યા અને જે 1000, 2000 કે 3000 લોકો હોય એમણે બેંકની અંદર, કોઓપરેટિવ બેંકની અંદર પોતાની ખાનગી પેઢી કે ખાનગી કંપની બનાવી અને માવા મલાઈ બધું ખાઈ જવાનો એક કારસો રચ્યો છે। હકીકતે ડિરેક્ટર અને સભાસદ આ બંને સમાન છે। સહકારી કાયદા કોઓપરેટિવ એક્ટ પ્રમાણે કોઈ વિશેષ સુવિધાઓ વધારાની શેર મૂડી રોકવા અંગે કે વધારાના શેર ધરાવવા માટે ડિરેક્ટરોને આપવામાં આવી નથી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ આને માન્ય નથી ગણતું અને ભારતીય બંધારણ પ્રમાણે જે સમાનતાનો અધિકાર છે એ અધિકારનો, એ કાયદાનો અહીંયા સરેઆમ ભંગ થાય છે। એટલે ડિરેક્ટરો એ પોતે પોતાના નામે 5 લાખની વધારાની શેર મૂડી લીધી હોય, એના જે ફેમિલી મેમ્બરો હોય, એમના પત્ની હોય, એમનો દીકરો હોય, તો એના જે કંઈ બાબુજી કે કાકાજી કે આવા જે બધા થતા હોય, આવા અસંખ્ય લોકોના નામે આવા શેર લીધા છે। જે ડિરેક્ટરોના મોટા કુટુંબ છે, હું તમને સ્પષ્ટપણે કહું છું કે જો મીડિયા સંશોધન કરે તો ટપુભાઈ લિંબાસિયા છે, એના ઘરમાં અને એના દ્વારા ઓછામાં ઓછા 40 લાખ રૂપિયાના વધારાના શેર તમને મળી આવે। એનો અર્થ એમ થયો કે 7,20,000 રૂપિયાનું મસ્ત મોટું ડિવિડન્ડ મલાય દર વર્ષે એને લઈ લેવાનું અને એ પેઢી દર પેઢી ચાલે। ડાયાભાઈ ડેલાવાળા છે તો એનું તો 50 જણાનું કુટુંબ છે, વેભાઈ વેલા, પુત્ર બધું, એના છોકરાઓ, પ્રપૌત્ર બધું, આ બધું। તો આ રીતે સામાન્ય શેર હોલ્ડરો, સામાન્ય નાગરિકો કે જે ખરેખર રાજકોટ નાગરિક સહકારી બેંકના પાયાના પથ્થર છે, એમને એમના અધિકારોથી, એમના લાભોથી વંચિત રહે।